4th નંબરનો ચેપ્ટર છે સાયન્સનું, ચેપ્ટર નંબર 4 એનિમલ એડેપ્ટેશન, એટલે કે એનિમલ ક્યાં ક્યાં રહેતા હોય છે, કઈ રીતે રહેતા હોય છે, એના વિશે થોડાક પ્રશ્નો હશે. ચૂઝ ધ કરેક્ટ આન્સર, એટલે સાચો જવાબ વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો. ફર્સ્ટ નંબર છે THE, ધ occurrence of changes to suit one's surroundings is called adaptation. કે ભાઈ પોતાની આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલન સાધવું, હે ને, એને અનુકૂળ થઈ જવું, એને શું કહેવાશે? એડેપ્ટેશન કહેવાશે. એડેપ્ટેશનનો સ્પેલિંગ છે ADAPTATION. એને આપણે અલગ પાડવું હોય તો એડેપ ADAP, TATAશન TION, એડેપ્ટેશન. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એનિમલ ઇન very cold regions keep warm with the help of both of these. BOTH, both of these. Animal is very cold region keep warm with the help of both of these. Both of these કયા છે? તો થીક લોંગ ફર, એટલે કે એમના શરીર પર છે ને લાંબા લાંબા વાળ આવેલા હોય છે, તો એનાથી શું થશે કે ઠંડીથી એ લોકો રક્ષણ મેળવે છે, એટલે કે થીક લોંગ ફર્મ, જાડા વાળ, રૂવાટી આવેલી હોય છે જાડી. અને બીજી વસ્તુ છે એ લેયર, LAYER, લેયર ઓફ ફેટ અંડર ધ સ્કિન, એટલે કે ચામડીની અંદર, આપણા શરીરની જે ચામડી છે ઉપરની, એની અંદર એક જાડું ચરબીનું સ્તર જાગે છે. ફેટ એટલે ચરબી. તો આ બંને વસ્તુથી શું થાય છે કે જ્યાં ઠંડા પ્રદેશ હોય છે ત્યાંના પ્રાણીઓનું શું થાય છે? રક્ષણ થાય છે બે રીતે. કઈ રીતે? પહેલું, એમના શરીર પર આ થીક લોંગ ફોર્મ, એટલે કે એવા વાળ આવેલા હોય છે, બરાબર. અને સેકન્ડ નંબરનું છે એ લેયર ઓફ એ ફેટ, એટલે કે એમના ચામડીની નીચે ચરબીનું જાડું સ્તર આવ્યું છે. તો આ બે વસ્તુથી એમનું શું થાય છે? રક્ષણ થાય છે. માટે એને આની અંદર આન્સર શું આવશે? બોથ ઓફ ધીસ, એટલે કે આ ઉપરના બંને, એને બોથ ઓફ ધીસ કહેવાય. થર્ડ નંબરનો ક્વેશ્ચન AMPHIBIANS, amphibians are animals that live, તો ક્યાં રહે છે? ઓન લેન્ડ as well as in water. તો જે પ્રાણીઓ પાણીમાં પણ રહી શકતા હોય અને જમીનમાં પણ રહી શકતા હોય એને શું કહેવાય છે? એમ્ફીબિયન્સ. તો એમ્ફીબિયન્સનું સ્પેલિંગ શું છે? AMPHIBIANS. અને ક્યાં રહી શકે છે? દે લીવ ઓન લેન્ડ એઝ વેલ એઝ ઇન વોટર. ફોર્થ નંબરનો ક્વેશ્ચન એનિમલ્સ ધેટ ફ્લાય આર કોલ્ડ AERIAL, એરિયલ. તો જે પ્રાણીઓ ઉડી શકે છે તેને શું કહેવાય છે? એરિયલ, AERIAL, એરિયલ. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન ધ CHARACTERISTIC characteristic of merging, MERGING, merging with one's surrounding is called CAMOUFLAGE, camouflage. શું કહેવાશે? camouflage, CAMOUFLAGE, camouflage. બી નંબરનો છે ક્વેશ્ચન, તો એ ટ્રુ છે કે ફોલ્સ, એ આપણે લખવાનું છે. તો એડેપ્ટેશન ટુ એ પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ હેલ્પ એન એનિમલ ટુ સર્વાઈવ ઇન ધોઝ કન્ડિશન. એડેપ્ટેશન એટલે કે જે આપણા આજુબાજુનું વાતાવરણ છે એનો સ્વીકાર કરેલો હોય આપણા શરીરે. એટલે કે દાખલા તરીકે ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ છે તે ઠંડીથી ટેવાયેલા હોય છે, જો એ ટેવાય નહીં તો મરી જાય. માટે આ કેવું છે? સાચું છે, ટ્રુ છે, કે ભાઈ આપણા આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એને આપણે એડેપ્ટ કરી લેવું પડે સર્વાઈવ કરવા માટે. તો એ શું આવશે?
ટ્રુ આવશે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એડેપ્ટેશન્સ ટેક પ્લેસ વેરી ક્વિકલી. તો આ એડેપ્ટેશન છે અનુકૂલન સાધવું એ તરત જ થઈ જાય, આપણે ગયા તરત ના, એ ન થાય, એને સમય લાગે, વાર લાગે, ઘણો બધો સમય લાગે, તેને એ કેવું છે? ફોલ્સ છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે એનિમલ ધેટ કેન લીવ ઓન લેન્ડ એન્ડ ઇન વોટર આર કોલ્ડ એબોયલ એનિમલ, આર્બિયોલ એનિમલ્સ. તો એ તો કેવું છે? ફોલ્સ છે, એવું કહેવાતું નથી. 4 છે કાર્નિવર્સ હેવ શાર્પ પોઇન્ટેડ ટીથ ટુ ટીયર ફ્લેશ. તો કાર્નિવર્સ છે તો એ પ્રાણીઓના જે દાંત છે એકદમ તીખા હોય છે. શેના માટે? કે એ છે ને જે ફ્લેશ એટલે કે જે માંસ ખાતા હોય છે હે ને, તેને ફાડવા માટે. તો એ આન્સર કેવો છે? ટ્રુ. સ્ટ્રીપ્સ, સ્ટ્રીપ્સ STRIPES, સ્ટ્રીપ્સ એન્ડ સ્પોટ્સ SPOTS હેલ્પ એનિમલ સ્ટેન્ડ આઉટ વેન હન્ટિંગ. એટલે કે લાંબા લાંબા પેલા લીટા હોય છે હે ને, વાઘ ને સિંહ પર લીટા હોય છે ને, વાઘ પછી ટપકા હોય છે, તો એ શું કરે છે? પ્રાણીઓને શિકાર, હન્ટિંગ એટલે કે શિકાર કરવામાં મદદ કરે છે. તો એ કેવું છે? ફોલ્સ છે. કેવું છે? FALSE, ફોલ્સ છે. મેચ ધ વર્ડ ઇન ધ ટુ કોલમ. એટલે કોલમ આપેલા હશે, આમાં જવાબ સીધા આપેલા છે પણ એ પેલામાં વાંકા વાંકા હશે, આડાવળા. તો એની અંદર જુઓ ને સેલામાન્ડર. તો સેલામાન્ડર એ શું છે? એમ્ફિબિયન્સ છે. સેલામાન્ડર શું છે? એમ્ફિબિયન્સ છે. ઝેબ્રા છે તો ઝેબ્રા શું છે? કેમો ફ્લેગ છે. લંગફિશ છે તો એસ્ટિવેશન છે. એસ્ટિવેશન છે લંગફિશ તો AESTIVATION, એસ્ટિવેશન. બિયર છે તો શું છે? હાઇબરનેશન, હાઇબરનેશન છે. બિયર છે તો હાઇબરનેશન છે. ને ઈગલ છે તો એ શું છે? એરિયલ છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. સેલામાન્ડર છે તો શું છે? એમ્ફિબિયન્સ છે. ઝેબ્રા છે તો કેમોફ્લેગ છે. લંગફિશ છે તો એસ્ટિવેશન છે. બિયર છે તો હાઇબરનેશન છે. ઈગલ છે તો એરિયલ છે.